હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9। જીવનમાં પૈસો તો ખૂબ આવે છે પરંતુ ટકતો નથી। પૈસો ટકે તેના માટે આખરે ઉપાય શું કરી શકાય? જ્યાં આજના આ જ કાર્યક્રમનો આ થીમ છે, આપના પૈસા આપ કમાઓ પરંતુ તે ટકે તે માટે શું ઉપાય હોઈ શકે તે અમે આજે આપને જણાવીશું અને આપના તમામ પ્રશ્નોના જવાબ પણ અમે આપીશું। જવાબ આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય યકીનભાઈ જાની। યકીનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ધન્યવાદ। આખરે જીવનમાં પૈસો આવે અને ટકે એ બંને ઘટનાઓ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે। પહેલાં પૈસો કમાવા માટે મહેનત કરવી પડે, પણ ટકાવવા માટે પણ મહેનત કરવી પડે, અને જો પૈસો નથી ટકતો તો ઉપાય કરવો પડે। અને એ તમામ સવાલો સાથે આજના કાર્યક્રમની અંદર આપ આપના મૂંઝવતા સવાલો પણ પૂછી શકશો। તો ચાલો તૈયાર કરી લો આપના પ્રશ્નો। આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9। પૈસો કમાવો સૌ કોઈને ગમે, પરંતુ પૈસો ટકે અને તેનો સદુપયોગ થાય અને હાથમાં થોડી ઇન્કમ રહે તેવું તો સૌ કોઈ ઈચ્છતા હોય છે। યકીનભાઈ, આ પ્રશ્ન તો આખરે ઘણા બધા લોકો માટેનો આ પ્રશ્ન બની ગયો છે, કારણ કે ઘણા લોકો પૈસા તો કમાવી લે છે પરંતુ તેની બચત નથી કરી શકતા, યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ નથી કરી શકતા, તેનો સદુપયોગ નથી કરી શકતા। શું જ્યોતિષીય દ્રષ્ટિએ જોવા જઈએ એવા કોઈ ઉપાય ખરા કે જેને લઈને આ કમાવાતા જે પૈસા છે તેને આપણે ટકાવી શકીએ અને તેનો સારો ઉપયોગ ભવિષ્ય માટે કરી શકીએ? જો પહેલાં તો એ જરૂરી છે જાણવું કે તમારા પૈસા પહેલાં કેમ ટકતા નથી। એના બધા બહુ કારણો કે જન્મકુંડલીના ગ્રહોમાં કદાચ પ્લસ માઇનસ થતું હોય તો એના આધારિત પણ કંઈ સમસ્યા હોય। સાથે અગત્યનું વાત છે ઘરનું વાસ્તુ, જે બહુ જ અગત્યનું છે, કારણ કે કુંડલીના ગ્રહો કદાચ તમે બદલી ના શકો, એ જે છે એની પેરીફેરીમાં ફરતા જ હોય અને એના પ્લસ માઇનસના આપણે મંત્ર તંત્ર અથવા દાન પુણ્ય અથવા રેમેડી કરીને સોલ્યુશન કરી શકીએ। પણ તમારી જોડે એક વસ્તુ છે જે ઘર, જેને તમે બદલાવ કરી શકો, એમાં સુધાર કરી શકાય। આજીવિકા તમારા ત્યાં આવે છે અને પછી સ્ટોર નથી થતું, તેનું સૌથી મોટું કારણ છે ઘરનું સાઉથ વેસ્ટ ડિરેક્શન। એ સાઉથ વેસ્ટ ડિરેક્શન સારી રીતે હોવું જોઈએ, ત્યાં આગળ વ્યવસ્થિત રીતે કોઈ પણ જગ્યાએ ટોયલેટ ના હોવું જોઈએ, અને એવા બધા જે પ્રશ્નો છે ત્યાં ટૂંકમાં બેડરૂમ હોવું જોઈએ અને ત્યાં સુશોભિત હોવું જોઈએ, સારામાં સારી રીતે ત્યાં જે બી એની જે એલિમેન્ટરી છે બધી સારી હોવી જોઈએ। અને જો નોર્થ ઇસ્ટ તમારું બગડેલું હોય તો આજીવિકા આવે જ નહીં। પછી તકો નથી આવતી તો ઘરનું નોર્થ ડિરેક્શન, નોર્થ ઇસ્ટ ડિરેક્શન બગડેલું હોય તો ત્યાં થાય। તો એક માસ્ટર કાર્ડ આવે છે, માસ્ટર કાર્ડમાં તમારો ફોટો, તમારી સાઇન અને તમારા ડેટ ઓફ બર્થ પ્રમાણે કોમ્બિનેશન કરી, જેમ તમે તમારી પોતાની જાતને આશીર્વાદ આપો અથવા તમારી જાતને તમે આશીર્વાદ કદી આપ્યા છે નથી આપ્યા, પણ તમે આશીર્વાદ આપો મારું સારું થાય તો થાય સારું, કેમ કે તમે કોઈ વડીલને આશીર્વાદ માગો છો, પગે લાગો છો તો તમને આશીર્વાદ આપે છે કે ભાઈ તારું સારું થાય, તો એના અંદરમાં જે લાગણી છે એ લાગણી થકી તમારું સારું થશે। એવી જ રીતે તમારું જ પોતાનું કાર્ડ તમારી રીતે કોમ્બિનેશન કરી તમારી ઈચ્છાઓ આકાંક્ષાઓ જે છે એ પૂરી થશે એવી ભાવના સાથે કરી શકાય। ઘરના સેન્ટરમાં એવરી ડે હું કહું છું દીવો કરવો જોઈએ, અથવા તો કપૂર લઈને ડાબા હાથમાં કપૂર મૂકવાનું, જમણો હાથ એના પર મૂકી અને ઈચ્છા રાખવાની જે પણ ઈચ્છા છે પણ એ પૂરી થઈ ગઈ છે। જેમ કે મારા ઘરમાં મને એમ કે મારા ઘરની અંદર પૈસા બચે તો કપૂર લેવાનું, એના પર હાથ મૂકવાનો, કારણ કે મારા ઘરમાં હવે પૈસા બચી રહ્યા છે અને એવી ભાવના કરવાની, એનું ફીલ કરવાનું કે ખરેખર બચી રહ્યા છે। એવી ભાવના સાથે સંધ્યાકાળના સમય દરમિયાન સવારના ટાઈમમાં જો ઘરના સેન્ટરમાં ફાયર કરવામાં આવે તો વાતાવરણ બદલાય છે। સાથે સાથે કહે છે કે વહેલા ઊંઘે અને વહેલા ઉઠે એ વીર, બલ બુદ્ધિ અને ધન વધે, સુખમાં રહે શરીર। સવારના ટાઈમમાં સૂર્યોદય પહેલાં કોઈ ઉઠતું નથી। સૂર્યોદય પહેલાં ઉઠવાનું મૂળ કારણ તમારે એટલા માટે કે સૂર્ય ઉદય પહેલાં ઓક્સિજન મળે છે, અને જ્યારે ઓક્સિજન સવારના ટાઈમમાં તમે લો છો તો ન્યુરોપ્લાસ્ટિસિટી ઇન્હાન્સ થાય છે, એટલે પોઝિટિવ વાઇબ્રેશન તમારા મગજમાં આવે છે। અને સવારના ટાઈમમાં તમે સૂર્યોદય પહેલાં ઉઠીને ચાલો અને તમારા સામે શુદ્ધ આહાર લો તો હું માનું છું કે તમારા વિચારો સારા થશે, તમારા વિચારો સારા થશે એટલે તમારું રિઝલ્ટ સારું આવશે। અને અન્ન સારું ખાઓ, કે સારા અન્ન એવા ઉડકાર તમે જેવું ખાશો એવું તમને મળશે, લસણ ખાશો તો એવું મળશે, એટલે એ જોવું જોઈએ। અને સાથે મંત્ર વિજ્ઞાનની વાત કરીએ તો મંત્ર યંત્રમાં પણ શ્રી યંત્રની પૂજા, શ્રીની પૂજા કરી અને પણ એના રિઝલ્ટ લઈ શકાય છે। પણ પૈસો ટકાવવા માટે ઘરનું વાસ્તુ અગત્યનું છે। સાથે સાથે જે પણ ગ્રહો તમારા વીક છે એનું પરિહાર, દાન પુણ્ય અથવા મંત્રનો જાપ કરીને પણ તમે એનો આગળ પૈસા બચાવી શકો। વિસ્તૃત રીતે આપણે જે તમામ ઉપાયો જણાવ્યા છે ચોક્કસપણે એમાંના થોડા ઉપાય બી કરી લેશો તો ચોક્કસપણે આપણે પરિણામ મળી શકશે। પરંતુ હવે સવાલો આવવાના શરૂ થઈ ચૂક્યા છે। ગોધરાથી વિનોદભાઈ આપણી સાથે જોડાયા છે। વિનોદભાઈ, સ્વાગત। કોના વિશેનો પ્રશ્ન છે આપનો? મારા ભાણા માટે। અચ્છા, તારીખ છે 29/6/2011। 29/6/2011। જન્મ સમય અને સ્થળ? બપોરે 2 વાગે। હાજી। અને સ્થળ છે ગોધરા। ઓકે, હવે કહો ભાણાનો પ્રશ્ન શું છે? હા, એનો ધોરણ 10માં આવ્યો છે, હાજી। તો આ વર્ષ કેવું રહેશે અભ્યાસમાં? અચ્છા, મહેનત કેવી કરી છે એમણે?
અરે સારું રિઝલ્ટ તો સારું આવે છે, પણ આ તો બોર્ડ છે ભાઈ. હાજી બોર્ડમાં થોડી ચિંતા થાય એ સ્વાભાવિક છે, પણ ભણવામાં હોશિયાર છે આપનો ભાણો. હા, ન તો 99% લાવે છે. ઓકે, ચલો, ભણવામાં હોશિયાર છે, પણ 10મા બોર્ડને લઈને ચિંતા થઈ રહી છે. યકીનભાઈ, શું કહે છે કુંડલી? જો તમારા બાબો આ જે ભણવામાં તો હોશિયાર છે, પણ એ તુલા લગ્નની કુંડલી છે. તુલા લગ્નનો માલિક જે ભાગ્યસ્થાનમાં સૂર્ય સાથે બેઠો છે, જે કીધું એ પ્રમાણે માર્ક્સ સારા જ આવશે, પણ 10મા પછી 12માના માર્ક્સ એ વિકટ આવી શકે છે. એને એટલા માટે કે એનો પોતાનો સ્વભાવ ચંચળ છે, એટલે અત્યારે તો સારા માર્ક્સ આવશે જ, એનો મતલબ પ્રોબ્લેમ નથી. હું તમને કંઈક એક્સ્ટ્રા એડવાઇસ આપું છું. જો તમને 10મામાં સારા માર્ક્સ આવશે, રાઈટ, એટલે તમને એમ થાય કે એનું 12મું કરાવડાવું, 12મામાં એનાથી સારા હોય તો પછી આગળ લે. હું તમને સ્પષ્ટ જ્યોતિષના ગ્રહો પણ કહું છું, અત્યારે જે સારા માર્ક્સ આવે છે એના બેઝ ઉપર જ તમે 10માના સારા બેઝ ઉપર જ એને કોઈ ફર્ધર જગ્યાએ એડમિશન અથવા 10માના બેઝ ઉપર જ ક્યાં એને આગળ કરી, કારણ કે 12મા ધોરણની અંદર એના માર્ક્સ એટલા નહીં આવે, એને 2 વર્ષ કદાચ બગડશે. તો એડવાઇઝેબલ છે કે 10મામાં સારા માર્ક્સ આવશે, તમે જે ધાર્યા છે એનાથી પણ સારા આવી શકશે, એટલે સરસ કેલિબર એનું છે. પણ એના બેઝ ઉપર તમે આગળનું ફ્યુચર ડિસાઇડ કરશો ને તો માનું છું કે 2 વર્ષ પછી બગડશે નહીં, કારણ કે 12મામાં એટલા નહીં લાવી શકે જેટલા છે, કારણ કે એનો પોતાનો સ્વભાવ ચંદ્ર છે. મંગળ, કેતુ અને ચંદ્ર એના 8મા સ્થાનમાં છે, એટલે અત્યારના સંદર્ભમાં ગ્રહો સારા છે એટલે રિઝલ્ટ આવશે, પણ 2 વર્ષ પછી ગ્રહો પરિવર્તન અલગ રીતે થશે, થોડુંક એ મેચ્યોર થશે, થોડુંક પોતે એમ થશે કે બહુ હોશિયાર છું, એટલે એ બેઝ પર થોડુંક બદલાશે, મિત્રો આવશે, એટલે ફરી પરિસ્થિતિ નિર્માણ અલગ રીતે થશે. તો આ સમય દરમિયાન એના સારા માર્ક્સ છે, એ બેઝ ઉપર તમે આગળ વધશો તો માનું છું ફ્યુચર સારું રહેશે. બિલકુલ, અને 10માના બેઝ ઉપર ઘણા બધા એવા કોર્સ પણ અત્યારે અવેલેબલ છે કે જેમાં આપ ચોક્કસપણે વિચાર કરી શકો છો. અમદાવાદથી અમૃતભાઈ જોડાયા છે. અમૃતભાઈ, કોના વિશેનો પ્રશ્ન છે આપનો? હા સર, મારે પોતની માટે હું પૂછી રહ્યો છું. હાજી. હા, એનું નામ છે જીયા. હાજી, જન્મ તારીખ જણાવો જીયાની. હા, એની બર્થડે છે 30/10/2006. 30/10/2006 અને જન્મ સમય અને સ્થળ? 6:13 AM. હા, અને જન્મ સ્થળ? 6:13 સવારે, અને જન્મ સ્થળ છે અમદાવાદ. ઓકે, તો હવે જીયા વિશે શું આપનો પ્રશ્ન પૂછવો છે? મારે એટલું જ પૂછવું છે કે એને ફાર્મસી લાઈન લીધી છે, હાજી, બીફાર્મ, બરાબર, બીફાર્મ કરવા માંગે છે. હાજી. હવે એને આગળ કેટલી સક્સેસ છે એટલું જાણવું છે મારે. ઓકે, સરસ લાઈન છે, બરાબર છે. તુલા લગ્નની કુંડલીમાં શુક્ર, સૂર્ય અને મંગળ છે, અને એમનું જે ચોથું સ્થાન છે જ્યાં ચંદ્ર છે, એટલે એમની કુંડલીમાં શુક્ર અને શનિ યોગકારક છે, અને શનિ 10મા સ્થાનમાં બેઠો છે, જે સારું છે. શુક્ર અને શનિનું કોમ્બિનેશન છે. ફાર્મસી લાઈન માટે સૂર્ય પણ જરૂર છે, મંગળ પણ જરૂરી છે. આ કોમ્બિનેશન સરસ છે. સેકન્ડ હાઉસમાં બુધ અને ગુરુ છે, એ પણ બહુ શુભ છે, તો કોઈ પ્રોબ્લેમ નથી. આ લાઈન સારી છે. આ લાઈનમાં પણ આગળ કરશો તો રિઝલ્ટ મળશે. મેરેજ થયા પછી પણ સારું પાત્ર છે. મેરેજ બાય ચોઇસ, એટલે એનો મતલબ ભાગી જઈને એવું બધું નહીં, પણ સારું પાત્ર આ જ ફિલ્ડનું, સારા કક્ષાનું, તમારા જ ઇક્વિવેલન્ટ અથવા એનાથી સારું મળશે. અને કહું છું, મેરેજ થયા પછી આ જે એમને જે ભણ્યા છે એનું એક્ઝેક્ટલી રિઝલ્ટ આવશે. ફાર્મસી કર્યા પછીનું જે રિઝલ્ટ છે એ એના હસબન્ડ બી એ જ ફિલ્ડમાં હશે, તો આ કામમાં આવશે. આગળ આ જ ફિલ્ડમાં આગળ વધો, કોઈ જ પ્રશ્ન નથી. એક નાનકડો પ્રયોગ કરવો હોય તો ચંદ્રનું મોતી ધારણ કરજો, અને ઓમ સોમ સમય નવ મંત્રનો જાપ અથવા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ શક્ય હોય તેટલું કરતા રહેશો તો હું માનું છું કે આ ફિલ્ડમાં તમને વધારે સારી રીતે સફળતા મળશે. મોરબીથી દયાબેન જોડાયા છે. દયાબેન, કેમ છો? કોના વિશેનો પ્રશ્ન? હા, મારા ભાઈ વિશે જ છે. અચ્છા, ભાઈ વિશે પૂછવું છે. જન્મ તારીખ જણાવો ભાઈની. 7/11. 7/11. 1988. 1988 અને જન્મ સમય? 5:45 AM. ઓકે, સવારે 5:45. જન્મ સ્થાન ક્યાંનું છે? મોરબી. મોરબી. અચ્છા, હવે ભાઈનો પ્રશ્ન જણાવો. એને મકાન વેચવું છે, પણ મકાન વેચાતું 2 વર્ષથી આ બહુ કરે છે, પણ વેચાતું જ નથી. જોઈને વૈયા જાય છે ગરાગ, અને આજકાલ કરે ને બધું કમ્પ્લીટ જ હતું ને હમણાં ફગી ગયું પાછું બધું. અચ્છા, તો મકાન વેચીને નવું લેવું છે? હા, નવું લેવું, પણ એ મકાન વેચે ત્યારે લઈએ કેવું છે, બીજું કોઈ છે જ નહીં. ઓકે, ચાલો, તો મકાન ક્યારે વેચાશે ને નવું ક્યારે લેવાશે, બંને વસ્તુ આપણે જાણી લઈએ. ચિંતા કરવાની કંઈ જરૂર નથી. જૂન મહિના પછી મકાનના યોગ છે સારા, એ વેચાઈ જશે. થોડુંક હવે આ સમય દરમિયાન તમને એમ થતું હશે કે એક્ઝામ્પલ આપું છું કે માનો કે તમારું મકાન 20 લાખમાં વેચવું છે અને તમને અત્યારે 17 લાખ મળે છે અથવા વેચાતું નથી. તમને હવે એવું થશે કે હું આપી દઉં 17 લાખમાં કે વેચી દઉં, મારું આમાંથી જાન છોડાવું. આવું ના કરતા. તમે જે નક્કી કરી છે કિંમત 100% મળશે. જૂન મહિનાથી લઈને ડિસેમ્બર મહિના સુધીમાં સારા ભાવ મળશે. કદાચ વિચાર્યું છે એનાથી પણ સારા ભાવ મળશે. અને જેવું આ વેચાઈ જાય, આ બહુ પરફેક્ટ લાઈન, આ મગજમાં રાખજો. વેચાઈ જાય પછી તમે વિચારશો કે મને હજી સસ્તું મળે ને એ ચક્કરમાં પૈસા આવ્યા પછી બીજે પૈસા નહીં નાખો તો આ પૈસા વેડફાઈ જશે. મારી એડવાઇસ છે કે જૂન મહિના પછીનો ડિસેમ્બર સુધીનો સમય ઉત્તમ છે. એ સમયમાં મકાન વેચાઈ જાય તરત જ મકાન ઇન્વેસ્ટ કરી દેજો, અથવા તો તમે થોડુંક વધારે પડતું પણ જોખમ લેશો. માનો કે 20 લાખનું મકાન આવ્યું 20 અને 35 લાખનું, તો એ પૂરું થઈ જશે.
મોટું થોડું જોખમ વધારે કરીને લેજો, સફળતા મળશે. ઉત્તમ સમય છે, કોઈ પ્રોબ્લેમ નથી. શનિના મંત્રનો જાપ, ઓમ સમ શનેશ્વરાય મંત્રનો જાપ કરો. જે પણ ગરીબો છે એને તમે દાન પુણ્ય કરો. કોઈને તમે જેને અનાજ છે અન્ન દાન કરી શકો. રસ્તામાં કોઈ તમે લૂલું લંગડું એવું કોઈ દેખાતું હોય, તમને દયા આવે તો ત્યાં પૈસાનું દાન, એવું કંઈ દાન કરશો તો આ બધા કામોમાં થોડી સફળતા ઝડપથી સારી મળશે. રાજકોટથી જાગૃતિબેન જોડાયા છે. જાગૃતિબેન, કોના વિશેનો પ્રશ્ન? હા, મારી બેબી માટેનો પ્રશ્ન છે. અચ્છા, બેબીની જન્મ તારીખ જણાવો. 14/10/14. 14/10/14. જન્મ સમય અને સ્થળ? જન્મ સ્થળ છે રાજકોટ. હા, અને સમય? સમય સાંજે 4:30. ઓકે, હવે જણાવો શું પ્રશ્ન છે બેબીને? બેબીને થોડોક ગુસ્સો બહુ આવે છે અને એના માટે ભણવામાં કેવું રહેશે? અચ્છા, એ તો 10-12 વર્ષના જ છે તો બી ગુસ્સો આવે છે એમને? હા, એને ગુસ્સો બહુ આવે છે. અચ્છા, ગુસ્સો આવે તો શું કરે છે તેઓ? આમ ભાઈ બહેન હોય થોડુંક હાલતું હોય તો એને ગુસ્સો બહુ જલ્દી આવી જાય. અચ્છા, તમારું સાંભળે છે? ના, ઓછું. ચલો ઠીક છે. આ સમસ્યા આજે ઘણા બધા ઘરમાં હોય છે. આટલી નાની ઉંમરમાં ગુસ્સો આવવાનું કારણ શું હોય છે કે અને એનો ઉપાય શું કરી શકાય? જો આમાં થોડુંક તમે આ થોડીક કુંડલીમાં થોડો ટાઈમ લઉં એટલા માટે કે આના સિવાય બીજા બધાને પણ એનો પોઈન્ટ મળે. લગ્નમાં કેતુ છે. હવે જ્યારે લગ્નમાં કેતુ હોય ને, કેતુ એટલે શું? માથું નથી, ધડ છે. એટલે એ માથું કોઈ બીજું છે. કોણ છે? ગુરુ છે. હવે ગુરુ એને દ્રષ્ટિ નથી, એના ઉપર રાહુની દ્રષ્ટિ છે. બીજું એમનો જે 7મા સ્થાનનો માલિક છે એ શનિ સાથે બેઠો છે અને ચંદ્ર આદ્રા નક્ષત્રનો છે. એટલે આદ્રા નક્ષત્રનું કામ શું છે? જો આદ્રા નક્ષત્રનો કોઈ વ્યક્તિ વકીલ બને ને, અને જેમ કે અત્યારે એવું કહી દે કે ભાઈ સવારે અત્યારે દિવસ છે, બરાબર, થઈ હોય રાત પણ દિવસ છે, પણ હવે એને પકડી લીધું કે દિવસ છે તો એવું સાબિત કરે કે જો ઘરમાં લાઇટ છે ને અજવાળું છે ને એટલે દિવસ છે. એટલે એનો તંત ના છોડે, એટલે હંમેશા પકડી રાખે. એટલે આદ્રા નક્ષત્રની એક વિધિ કરવી જોઈએ સારા બ્રાહ્મણ સાથે, એવા બ્રાહ્મણ સાથે કે જે પોતે બેસીને કરે. શંકર ભગવાનના મંદિરમાં આદ્રા નક્ષત્રની વિધિ કરાવશો તો એનામાં આ જે સ્વભાવ છે એમાં બદલાવ આવશે. 7મા સ્થાનનો માલિક 8મે છે. હું હવે તમને ડરાવવાની વાત નથી કરતો, પણ અવેરનેસ છે. અને જ્યારે બી તમારે મેરેજની વાત આવે ત્યારે સારું પાત્ર છે કે નહીં ધ્યાન રાખવું, અને મેરેજ કુંડલી મેચ કરીને જ કરવી. અને જ્યારે મેરેજનો સમય આવે તો કુંભ વિવાહ એક છે કરવા, કારણ કે એનું 7મા સ્થાનનો માલિક 8મે છે, ત્યાં પ્રોબ્લેમ થાય એવો છે. રહ્યો વાત ગુસ્સાનો, ગુસ્સો બદલાશે નહીં. એને ગુસ્સો બદલવાની પ્રયત્ન ના કરો. એને એવું કહી શકાય તમારે ધીમે ધીમે કે જો બેટા આને આવું ના કહેવાય અને આવી રીતે એમ કરીને ઠરે તો તું ગુસ્સો ના કર, એવું કહીશું તો વધારે કરશે. કે ટ્રમ્પ જેવું કે આમ ના કરે વધારે કરશે. ઇટ મીન્સ ધેટ એને થોડું તમે સમજણ આપો અને આમ ના કરવું જેવું નહીં કરે, આમ કરે તો સારું. આવી રીતે ધીરે ધીરે હું કરું છું, કદાચ કરવામાં આવે તો સારું. બીજું, અત્યારે એડવાન્સ ટેકનોલોજી છે એ પ્રમાણે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને મળી. આને કંઈ પ્રોબ્લેમ નથી કઈ પ્રકારના, પણ જો ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ જોડે કનેક્શન કરવામાં આવે તો માનું છું બદલાવ થઈ શકે. યુ કેન ચેન્જ યોર ડેસ્ટિની. બદલાવ થઈ શકે છે. અને શક્ય હોય તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ જ્યારે જ્યારે કરશે સફળતા મળશે. પાત્ર પણ સારું મળશે, જીવન સાથી સારું રહેશે, બધું જ સારું રહેશે. પણ આ બધું કહેશો એ પ્રમાણે કરશો તો તમારે સારું રહેશે. થોડુંક સમજી લેવાની જરૂર છે, પણ નાની છે. ધીમે ધીમે બદલાવ આવશે અને સફળતા મળશે જ. બિલકુલ, તો ઉપાય અને દરકારથી ચોક્કસપણે પરિણામ મળી શકે તેમ છે. રાજકોટથી જાહ્નવીબેન જોડાયા છે. જી જણાવો, કોના વિશેનો પ્રશ્ન પૂછવા માંગો છો? હલો. હા જી જાહ્નવીબેન, બોલો. હા, હું એમના મમ્મી બોલું છું. અચ્છા, પ્રશ્ન કોના વિશે છે? જાહ્નવીના છે. અચ્છા, જાહ્નવી વિશે એમના મમ્મી પૂછી રહ્યા છે. અચ્છા, તો જાહ્નવીની જન્મ તારીખ જણાવી દો. 17/2/96. 10 17 17/2/96. 17/2/96. જન્મ સમય 10/55 રાતે. રાત્રે. ઓકે, ને જન્મ સ્થાન? રાજકોટ. ઓકે, હવે જાહ્નવીનો પ્રશ્ન શું છે? એમાં છે ને જાહ્નવીને 2 વાર એવી રીતે થયું છે. અમે ક્યારે જન્માષ્ટમી નથી મેળવ્યા એના એમ. અચ્છા, તો આ બીજી વખતે એવું મગળ ભારે છે અને જાહ્નવીને કાંઈ નહોતું એમ. કશો વાંધો નહીં. ત્રીજી વાર કશો કરાવી લીધા એટલે શું કરવાનું? હવે છૂટું ક્યારે થાય છે એમ પૂછવાનું. એટલે હજી છૂટું નથી થયું? ના, છૂટું નથી થયું. હજી તો 2 મહિના જ થયા છે ને 4 મહિના થયા મેરેજ ને. અચ્છા, તો છૂટાછેડા માટે પ્રયત્ન ચાલુ છે? હા, ચાલુ છે. ઓકે, તો પ્રશ્ન આપણે એવો રાખીએ કે છૂટું ક્યારે થશે, છૂટાછેડા ક્યારે થશે અને ત્રીજી વાર લગ્ન કરાય કે નહીં? યકીનભાઈ, આ સીધો પ્રશ્ન. જો આ છૂટું થયું કારણ કે મંગળ જે છે એમની કુંડલીમાં સૂર્ય સાથે છે. 6ઠ્ઠા સ્થાનની અંદર શુક્ર, શનિ અને કેતુ છે અને 12મા સ્થાનમાં રાહુ છે. મારી એક એડવાઇસ છે કે જૂન મહિના સુધી તમે જો તમારે છૂટું કરવું છે તો ના કરશો. આ તમારા હિતમાં નથી. જો તમારો જમાઈ એમ કહેતો કે મારે છૂટું નથી કરવું તો ના કરતા. પણ જો તમારે કરવું જ છે તો પછી એના પછી કોઈ બીજા મેરેજની અપેક્ષા ના રાખતા અને કરતા નહીં, નહીંતર નુકસાન થશે, દુઃખી થવાશે. અત્યારનો સમય હું આ બધી વાત કેમ કહું છું?
પ્લસ માઇનસ કેમ કરું છું કે જૂન મહિનાથી લઈ અને ડિસેમ્બર સુધીનો સમય વારે વારે આ સમય એમ આવે છે કે ગુરુ ત્યાં રાશિ બદલાય છે અને ત્યાં તમને સમજ આપશે કે જો આવું કરાય ને આવું ના કરાય, અને એના પછી તમે જે કરશો એનું પરિણામ ગુરુ આપશે. તો એડવાઇઝેબલ છે કે જો તમારી ઈચ્છા છે મેરેજ તોડવાની તો ત્યાં થોડું વિચાર કરો, સહન કરવાનું, અથવા કંઈક ને કંઈક રીતે પ્લસ માઇનસ કરી જીવન દોર્યા ડિસેમ્બર પછી સારી થઈ જશે. અને જો તમારે કરવું છે અથવા તમે સામેવાળો પાત્ર તો થઈ ગયા પછી ત્રીજું મેરેજ આવે એ કરશો નહીં તો જીવન દુઃખી થશે, કારણ કે ગ્રહો લાઈફ પાર્ટનર સાથે સારા નથી. પણ અત્યારના સમય દરમિયાન જો સરસ રીતે કરવામાં આવે તો માનું છું કે આ જે પ્રશ્ન છે ધીમે ધીમે સોલ્વ થઈ જશે. પણ એડવાઇઝેબલ છે કે તમારી ઈચ્છા હોય તો થોડું ધ્યાન રાખો, ના કરો. સામેવાળાની ઈચ્છા હોય તો કર્યા પછી ત્રીજું મેરેજ માટે પ્રયત્ન ના કરો, એમાં પણ પ્રોબ્લેમ થશે. ચલો, સુરતથી યોગેશભાઈ જોડાયા છે. યોગેશભાઈ, કોના વિશેનો પ્રશ્ન છે? એ યોગેશભાઈ મારો છોકરો છે, એનું નામ યોગેશ છે. અચ્છા, તમે એમના પપ્પા બોલો છો? હા પપ્પા. અચ્છા, તો યોગેશભાઈની જન્મ તારીખ જણાવી દો. 30/1/92. 30/1/92. જન્મ સમય? 4:55 સવારે વહેલા. ઓકે, અને જન્મ સ્થાન કયું છે? સુરત જ છે. અચ્છા, તો યોગેશભાઈની શું તકલીફ પપ્પાને સતાવી રહી છે? ખાસ ધંધો કયા ધંધામાં વધારે પડતો એ જ જાણવું હતું. અત્યારે શું કરે છે? મેં એના લગ્ન વિશે જાણવું છું. અચ્છા, અત્યારે શું કરે છે તમારો દીકરો ધંધામાં? એ અમારે અત્યારે ફાસ્ટ ફૂડનું છે ને એમાં કામ કરે, પણ એને ડાયાબિટીસ છે ને એટલે કામ થતું નથી. ઓકે, તો ધંધામાં શું કરે અને લગ્ન ક્યારે થશે? આ બે પ્રશ્નોનો જવાબ લઈ લે યકીનભાઈ. જો મેરેજ ધન લગ્નની કુંડલીમાં લગ્નમાં મંગળ, રાહુ અને શુક્ર છે. સેકન્ડ હાઉસમાં શનિ, સૂર્ય અને બુધ છે. ગુરુ એમના 9મા સ્થાનમાં છે. એટલે જો આવનાર મે મહિના પછી અને એના પછી એટલે નેક્સ્ટ 2027 પછી એક મેરેજના યોગ ઊભા થાય છે. એડવાઇઝેબલ છે કે તમારા જ બિઝનેસમાં તમે સપોર્ટિંગ એને ઇન્ડિવિજ્યુઅલ કોઈ બિઝનેસ કરાવશો તો નુકસાન કરશે. ક્યાં સુધી? 2035 સુધી, 2018 અને 2019 સોરી 2029 સુધીનો સમય. 2029 સુધીના સમય દરમિયાન હજી એટલે 2 વર્ષ સુધી એને છૂટો નહીં રાખીને તમે જોડે રહીને પેરેલલ રહીને બિઝનેસ કેમ કરવો, કેમ ના કરવો, પૈસા એના હાથમાં નહીં આપીને ડેવલપમેન્ટ કરીને 2029 પછીનો સમય આ જ ફિલ્ડ માટે એને સારું છે. રહી વાત ડાયાબિટીસની, હું બોલ્ડ સ્ટેટમેન્ટ આપું છું, જો તમારા બાબાને ઇન્સ્યુલિન લેવલ સુધીનો ઇસ્યુ નથી તો તમને 100% કહું છું કે 2030 પછી આ ડાયાબિટીસ એનો રિમૂવ થઈ જશે, નહીં હોય. અને આ વિશ્વાસ જો એનામાં આવશે અને એના માટે જે પ્રયત્ન કરવાનો આવશે, હું માનું છું ડાયરેક્ટલી શનિ કનેક્ટેડ છે, આયુર્વેદિક સાથે કનેક્શન થઈ અને દિનચર્યા કરી 3 મહિનાનો એક પ્રયોગ આવે છે એ પ્રકારને કરી તો આ ડાયાબિટીસ બી રિમૂવ થશે અને ગુરુનો એક નંગ એને ધારણ કરશે, કારણ કે જે સ્ટ્રોંગ છે એને વધારે સ્ટ્રોંગ કરવામાં આવશે, સારું રહેશે. મેરેજ સારા છે, મેરેજનું પાત્ર સારું છે, મેરેજ બાય ચોઇસ પણ થશે, પણ હજી 1-1.5 વર્ષ પછી એકંદરે બધી રીતે ગ્રહો સારા છે. આ મલ્ટીટાસ્કિંગ છોકરો છે, બધું જ કરશે. હેલ્થનો પ્રોબ્લેમ છે એ પોતે નક્કી કરશે કે મારે દૂર કરવું છે, દૂર થશે. આ કુંડલીમાં કોઈ એવા પ્રોબ્લેમ નથી, બહુ સારી કુંડલી છે. આગળ જતાં તમારું નામ અને માન સન્માન બધું વધશે. આનાથી અંબાજીથી નેહાબેન જોડાઈ રહ્યા છે. નેહાબેન, કોના વિશેનો પ્રશ્ન પૂછવા માંગો છો? હેલો. હાજી નેહાબેન. મારા બેબી માટેનો પ્રશ્ન છે. ઓકે, એની જન્મ તારીખ જણાવો. એને 9મો મહિનો 4 તારીખ 2016. 4/9/2016. જન્મ તારીખ જણાવી દીધી, જન્મ સમય જણાવો. તો સવારે 8 વાગે. અને જન્મ સ્થાન? જન્મ સ્થાન છે ખેડ બ્રહ્મા, સાબરકાંઠા. ઓકે, હવે જણાવો શું છે તેની સમસ્યા? એ ભણવામાં બરોબર ધ્યાન નથી આપતી ને હજી એકદમ આમ ગુસ્સો બહુ કરે છે ને કોઈની વાત સાંભળતી નથી, આમ કયું નથી કરતી કોઈનું. અચ્છા, હજી તો 10 વર્ષની છે, નથી સાંભળતી. હા, તોફાન કરે છે. હા, ગુસ્સો બહુ કરે છે ને કોઈનું સાંભળતી નથી, વાત તમારું નથી માનતી? ના, કોઈનું પણ નહીં સાંભળતી, સામે બહુ બોલે છે. અચ્છા, જો ગુસ્સો સામે બોલવું એટલે એ ગુસ્સો થયો નહીં, એના પોતાના એક સિદ્ધાંતો છે, રાઈટ. એણે નક્કી કર્યું કે ભાઈ અહીંયા આગળ તમને ઘરમાં કોઈ કીધું કે અહીંયા મોબાઈલ નહીં રાખો, નહીં વારંવાર રાખે એટલે વ્યક્તિ ગુસ્સે થાય. પણ એનો પ્રશ્ન ક્યાંથી આવે છે? સિદ્ધાંતિક વ્યક્તિ છે, ગુસ્સો નથી કરતી, એનો પોઈન્ટ ઓફ વ્યૂ રજૂ કરે છે અને પોઈન્ટ ઓફ વ્યૂ એ બહુ હાર્ડ છે, એટલે હાસ લેંગ્વેજના છે, કારણ કે એની વાણી એ હાસ છે. એટલે તમને એવું લાગે છે કે આ ગુસ્સો કરે છે, આ ગુસ્સો નથી કરતી. ધીમે ધીમે તમને જે લાગે છે પ્રશ્ન હજી તેમ મોટી થતી જશે, એમ સોલ્વ થશે. પણ અગત્યની વાત છે કે એને મેરેજ બાય ચોઇસ છે, પોતાની પસંદગીથી કરશે. કેતુ 6ઠ્ઠા સ્થાનમાં હોવાના લીધે એને શત્રુ એને વધારે થાય અથવા એની વાતને કોઈ સમજી ના શકે. જેમ કે તમે કીધું ગુસ્સો કરે છે, આ કરે છે, આવી તો બધાને એવું થશે. એટલે એને એમ થશે કે હું આટલું બધું કહું છું તો બી કેમ મારા માટે આવું વિચાર છે, એટલે એનું વર્તન વધારે અગ્રેસિવ થશે. ઇઝ અ બોલ્ડ કેરેક્ટર. આ સારી વ્યક્તિ છે, એના વિચારો જે છે એ બધાથી અલગ છે, એટલે આવું થાય છે.
ધીમે ધીમે હું માનું છું કે જ્યારે એની ઉંમર 18 વર્ષની ઉપર થશે ને ત્યારે તમને સમજ પડશે કે આ ગુસ્સો નથી, એનો અલગ વિચાર છે. તો ધીમે ધીમે આ ગુસ્સાનું ચિંતા ના છોડી દો, એ ધીમે ધીમે ડેવલપ થશે. પણ એની કુંડલીમાં બુધ જે છે, શુક્ર અને ચંદ્ર સાથે છે, ગુરુ સાથે છે, તો એનો બુધનો નંગ અત્યારે નહીં, 18 મહિના થયા પછી એક તો તમે મગ છે એનું દાન કરો, ધાબળાનું દાન કરી શકો એના નામ માટે, અથવા એને જોડે લઈ જઈને ઘરડાઘર છે, કોઈ પણ જગ્યાએ તમારે અંધજન મંડળ છે, અથવા કોઈ પણ એવી જે ગરીબોને દાન, એને પોતાને જોડે લઈને એવું સમજાવો કે જો બેટા આપણે અહીં આપીએ, આમ એમ કરીને એની જોડે એના હાથથી દાન કરાવડો, તો કદાચ આ ગુથ્થાનો પ્રશ્ન બી છે થોડો દૂર થશે. એકંદરે સારો સમય છે કે બહુ ચિંતા કરવા જેવું નહીં. ગુથ્થાનો તો વિચાર તમે મગજમાં કાઢી દો, નાની છે, આજે 18 વર્ષ થશે પછી તમને બધું બેલેન્સ થતું દેખાશે. કેશોદથી ચેતનાબેન જોડાયા છે હાલ. ચેતનાબેન, કોના વિશેનો પ્રશ્ન છે? હા, મારે દેર વિશે પૂછવું છે. દેર વિશે પૂછવું છે? હા. અચ્છા, તો તેમની જન્મ તારીખ જણાવો. 16/12/97. 16/12/97. જન્મ સમય? જન્મ સમય 4 ને 5. સવારે કે સાંજે? બપોરે. બપોરે. ઓકે. અને જન્મ સ્થાન કયું છે? જુનાગઢ. અચ્છા, તો દેર વિશે ભાભીને શું ચિંતા થઈ રહી છે? હા, એના લગ્નનું નક્કી નથી થતું અને એને કોઈ પિતૃદોષ કે છે કે નહીં એની કુંડલીમાં જરાક જોઈ દે તો. અચ્છા, તો ભાભી બધી છોકરીઓ જોવાનું ચાલુ કર્યું કે નહીં તમે? હવે વાત આવે છે ને કેન્સલ થાય છે, એના જેવું થાય છે. અચ્છા, ચલો અડચણો કેમ આવે છે તે જાણી લઈએ. યકીનભાઈ? જો કોઈ પિતૃઓનો પ્રશ્ન નથી, પિતૃદોષ છે નહીં. અને બીજું, જ્યારે બી આ વાત નીકળી છે એટલે કહું છું કે પિતૃ હંમેશા કોઈને નુકસાન નથી કરતા. પિતૃદોષ હોય એટલે માનો કે ફોર એક્ઝામ્પલ મેં મારા ઘરમાં મ્યુનિસિપાલિટીનું ટેક્સ નથી ભર્યું, બરાબર. હવે મારા છોકરાને ખબર નથી કે મારા પપ્પાએ ટેક્સ ભર્યું કે નથી, ઘરે લેટર બી નથી આવતો, તો એ ટેક્સ કઈ રીતના ભરે, રાઈટ. મારા છોકરાનો છોકરો એને ખબર નથી કે મારે ટેક્સ જ નથી ભરાયું. એવી રીતે પિતૃએ કરેલા અમુક પ્રકારના એવા કર્મ છે જે તમારી જોડે વારસાગત આવતા હોય અને એના લીધે કંઈક ને કંઈક અડચણ થતી હોય, તો એના માટે પિતૃદોષની વિધિ દરેક વખત કરાવવી જરૂર નથી હોતી. ઘરની અંદર પાણીયારે દીવો કરીએ તો એ પિતૃનું વાસ છે. પીપળે, જ્યારે આપણે મંદિરોમાં પીપળે પાણીને, તો આવું જ્યારે તમારા મનમાં ઊભું થયું છે નહીં પણ ઊભું થયું છે, આ શંકાને કાઢી નહીં શકાય. હવે આપણે માની જ લો, કુંડલી પ્રમાણ તો નથી થયું, પણ આ માની લો કે તમારા મગજમાં છે ના થઈ ગયું, તો તમે શું કરો? તમારા બાબાને કહો કે આપણે પીપળે પાણી ચડાવો, ચાંદીનું પાત્ર લઈ જવાનું, મંત્ર બોલવાનો, ઓમ સર્વપિતૃ મનઃ કામના સિદ્ધિ કુરુ કુરુ સ્વાહા. આ મંત્રથી પાણી ચડાવો અને એવું સંકલ્પ કરો, હે પિતૃઓ, તમારી અક્ષય તૃપ્તિ માટે આ ચાંદીના અક્ષય પાત્રથી જે પાણી ચડાવ્યું છે તેનાથી તમે તૃપ્ત થાઓ અને અમને શું કરો? આશીર્વાદ આપો. પિતૃ હંમેશા આશીર્વાદ આપવા માટે છે, એ તમને આશીર્વાદ આપશે. અને જે પિતૃ છે, ઘરમાં વડીલ છે અથવા દાદા પડદા, એના ફોટાને અથવા એને ધ્યાન કરીને એને પગે લાગો તો 7 પેઢી છે. નથી કે તારી 7 પેઢી યાદ દેવડાવી, 7 ગ્રહો, 7 રંગો, 7 અજાયબી, આ 7નું મહત્વ છે. તો 7 પેઢીને તમે ખાલી માત્ર સ્મરણ કરશો ને તો તમારા બધા જ ગ્રહોનું બેલેન્સ થશે. તો આ કરશો તો એનું રિઝલ્ટ મળશે. એકંદરે મેરેજ માટેની વાત છે, સારામાં સારા ગ્રહો ચાલુ છે. મારું સ્પષ્ટપણે માનવું છે કે આવનાર 3 મહિનામાંનું નક્કી થઈ જશે. મેક્સિમમમાં મેક્સિમમ ફેબ્રુઆરી સુધીમાં લગ્ન પણ થાય એવા છે. તો એની તૈયારીના ભાગરૂપે જે પૈસા, જ્યાં તમારે બુકિંગ કરવાનું છે, તૈયારી કે ચાલુ કરી દો અને 3-4 મહિનામાંનું નક્કી થઈ જશે. ફેબ્રુઆરી સુધીમાં મેરેજના યોગ છે. કડીથી તારાબેન જોડાયા છે. તારાબેન, કોના વિશેનો પ્રશ્ન છે? હેલો. હાજી તારાબેન, કોના વિશે પૂછવા માંગો છો? હા, મારી બેબી વિશે. એટલે બેબીને સગાઈ થતી નથી, એટલે એમ જોઈએ છે પણ હજી એના પ્રમાણમાં આમ સારું મળતું નથી. ઓકે, જન્મ તારીખ જણાવી દો. જન્મ તારીખ 8/3/2000. જન્મ સમય? હેલો. હા, જન્મ સમય કહો. જન્મ રાતે 8:30 થી 9 ની અંદર છે. ઓકે, અને જન્મ સ્થાન? કરશનપુરા, કડી. કડી. ઓકે, ચલો સગાઈ માટે ક્યારે યોગ બને છે જોઈએ? સગાઈ માટેના યોગમાં એક તો પહેલું તો એક બ્રેક થવાના યોગ છે જો થાય, કારણ કે જો 7મા સ્થાનનો માલિક ગુરુ એ 8મા સ્થાનમાં શનિ સાથે બેઠો છે. કન્યા લગ્નની કુંડલી છે, લગ્ન 7મા સ્થાનમાં મંગળ છે, એટલે એક એન્ગેજમેન્ટ કે મેરેજ બ્રેક થયું છે. જો એન્ગેજમેન્ટ બ્રેક થઈ ગઈ છે તો ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે એવું હોય ત્યારે 9મા સ્થાનમાંથી જોવાય તો 9મું સ્થાન બતાવે છે કે હવે મેરેજના યોગ છે. જો નથી બ્રેક થઈ તો તમારે કુંભ વિવાહની વિધિ કરાવી લેવી, જેથી કરીને શાસ્ત્રોક્ત રીતે એ તૂટી ગયું સાબિત થશે. અને અત્યારે મેરેજના યોગ ચાલુ છે. તમારે પણ આવનાર 2-3 મહિનામાં સારું કોઈ પાત્ર છે ત્યાં થઈ જ જશે અને કંઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ કન્યા લગ્નની કુંડલીમાં લગ્નેશ બુધ એ 6ઠ્ઠા સ્થાનમાં સૂર્ય સાથે છે, એટલે અસ્ત થઈ ગયો છે. તો બુધનો એક નંગ ધારણ કરશો તો સારું રહેશે. ડિસિઝન લેવામાં મદદરૂપ થશે. એકંદરે સમય બરાબર છે અને મેરેજ માટેના પણ યોગ ચાલુ છે. પણ મેં કીધું એ વાતનું ધ્યાન રાખી, જો ના તૂટ્યું હોય તો એક કુંભ વિવાહની વિધિ કરાવી દો, તૂટી ગયું છે તો ચિંતા કરવાની જરૂર નથી. 2-3 મહિનામાં તમારા સારું પાત્ર મળી જશે. ઓકે, ચલો રાજકોટથી હિતેશભાઈ પ્રશ્ન પૂછી રહ્યા છે. હિતેશભાઈ, કોના વિશે પૂછવા માંગો છો? જી, મારો સન જય છે.
અચ્છા, જન્મ તારીખ જણાવો જયની. એની જન્મ તારીખ છે 1 ડિસેમ્બર 2008 સવારે 7:05. ઓકે, અને જન્મ સ્થાન. જન્મ સ્થાન રાજકોટ. ઓકે, હવે જયની તકલીફ શું છે? ના સાહેબ, અત્યારે 11મું કોમર્સ ઇંગ્લિશમાં ભણે છે, તો આગળ ભણવા માટે અને એના ફ્યુચર માટે શું કરી શકી સાહેબ? અત્યારે ભણવામાં કેવો છે જય? ભણવામાં હોશિયાર છે સાહેબ. ઓકે, ઠીક છે. કંઈ કરવાની જરૂર નથી, સારું જ ચાલે છે. તમે આટલી ચિંતા ન કરો. તમે એને જે કરવાનું છે એને ઉત્સાહ આપો, પ્રોત્સાહન આપો. સાથે સાથે એ ફિલ્ડના જે ટોપર છે, આ તો બધી પ્રેક્ટિકલ વાત લાગે છે તમને, પણ જ્યોતિષ છે ને ખરા અર્થમાં આ પ્રેક્ટિકલ વાતોને જ્યોતિષ ખરેખર એ વ્યક્તિને કઈ જગ્યાએ લઈ જાય એની માટે એક માર્ગદર્શન દરેક વખતે જરૂર નથી હોતું કે મંત્ર તંત્ર યંત્ર દાનપૂર કરો એ જ રેમેડી હોય છે. ઘણી બીજી રેમેડી હોય છે. આ જય તમારે કુંડલી સારી છે, તમને બી એનો વિશ્વાસ છે, આ વિશ્વાસ તમારામાં બી કેળવો અને જે જગ્યાએ એની ઈચ્છા છે એ જગ્યાના ટોપર, રાઈટ, જેમ કે કોઈ ડૉક્ટર છે, એને ડૉક્ટર બનવું છે, એના ગ્રહ બી સારા છે, તો જે ટોપ લેવલનો ડૉક્ટર છે એને સંપર્ક કરો. એ ડૉક્ટરને કોઈ સાહેબ એને તમે માર્ગદર્શન આપો, એટલે ડૉક્ટર જોડે જશે, ડૉક્ટરને મળશે, એટલે એને વિચારો મજબૂત થશે, એનો વિલ પાવર મજબૂત થશે. બસ આ કરવાની જરૂર છે. બાકી તો બધું સારું જ છે. એની કુંડલીમાં કંઈ કરવાની જરૂર નથી. ખાલી ઈષ્ટની ઉપાસના કરે. સવારે શક્ય હોય તો સવારે વહેલો ઉઠી જાય, ઉઠતો જશે, કારણ કે તો જ આવા ક્ષમતા વહેલો ઉઠે અને વહેલો ઉઠીને એક કોઈ પણ માળા તમારા ઈષ્ટની કરે અને દીવો કરે ભગવાનને, અને ભગવાનને પ્રાર્થના કરે કે પ્રભુ આ કર. હું બી જ્યારે પ્રોગ્રામ ચાલુ કરતો હોઉં છું ને ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા વાણી સારી બોલાવડાવજો, કારણ કે આ બી એક છે કે મારી વાણી દ્વારા કોઈને ઇમ્પેક્ટ આવે છે. તો એ જ્યારે કંઈ કામ કરવા માગે છે તો એવું કરે તો માનું છું કે એને સોનામાં સુગંધ પડશે, રિઝલ્ટ સારું જ મળશે. અને સારા ગ્રહો છે, બહુ ચિંતા કરવાની જરૂર નથી, બધું બરાબર છે. ચલો, નિવારણ મળી ચૂક્યું છે અને જે લોકો નિવારણ સાંભળી લીધું છે ફરી સાંભળવા માંગતા હોય તો TV9 ગુજરાતીના યુટ્યુબ ચેનલની અંદર આ એસ્ટ્રો9નું પ્લેલિસ્ટ છે, તેમાં પણ આપ નિવારણને સાંભળી શકો છો. અને હાલ એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ પણ આપના સવાલ તૈયાર રાખજો, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો9. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન. હાલ અમદાવાદથી વિક્રમભાઈ જોડાયા છે. વિક્રમભાઈ, કોના વિશેનો પ્રશ્ન છે? બેબી વિશે પૂછવું હતું મને. અચ્છા, જન્મ તારીખ જણાવી દો. 3/10/96. 3/10/96. જન્મ સમય? બપોરે 12:40. જન્મ સ્થાન? અમદાવાદ. ઓકે, હવે સમસ્યા શું છે? હવે એ બેંકની એક્ઝામ આપે છે 7 વર્ષથી અને છેક ઇન્ટરવ્યુ સુધી જતી રહે છે 2 વાર. અચ્છા. અને ઇન્ટરવ્યુ ક્રોસ થતો નથી. ઓકે, હાલ કોઈ એક્ઝામ આપેલી છે એમણે? હા, બેંકની હાલ આપેલી નથી, પણ હવે આપવાની થશે પાછી. ઓકે, એમાં સફળતા ક્યારે મળશે તેના વિશેનો પ્રશ્ન છે આપનો? હા, અને મેરેજની ના પાડે છે. અચ્છા, એમને કરવા છે મેરેજ કે નથી કરવા? નથી કરવા. ઓકે, ચલો બંને સમસ્યાનું જાણીએ. મેરેજ ના પાડે છે તો ના જ કરવા. કારણ કે કેમ ના કરવા? સિંહસ્થ શુક્ર છે અને સિંહસ્થ શુક્ર બુધ છે. તમે પ્રયત્ન કરશો તો તૂટી જશે. 100% ના કરવા. રાત થઈ બેંક નહીં રહીને તો એને 100% સફળતા મળશે, કારણ કે એના જીવનનો ડ્રીમ છે આ. અને અત્યારની કુંડલીમાં જે ગુરુ જે 7મા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે, જસ્ટ અત્યારે તમે જે કુંડલીની વાત કરો છો તે 7 સ્થાનમાંથી ચંદ્ર આવી રહ્યો છે, તો ચંદ્ર એને સપોર્ટ કરશે. ભલે 7મી વાર છે પણ એને રિઝલ્ટ મળશે. અને મેરેજ માટે હું તમને રિક્વેસ્ટ કરું કે તમે ના કરતા, નહીંતર પ્રોબ્લેમ થશે ને થશે જ. કારણ કે શુક્ર સિંહસ્થ છે. જનરલમાં બીજી વાત, જેને પણ કુંડલીમાં શુક્ર સિંહસ્થ હોય અને નીચ પ્રોબ્લેમ હોય તો તમે ચેક કરી લો. કોઈના બી ડેટા તમને તમારી આસપાસમાં કોઈની બી કુંડલી ચેક કરી લો. બોલાવો જેને મેરેજ નથી થયા. સિંહસ્થ શુક્ર 100માંથી 80માં હશે. બીજા બધા પોઈન્ટો છે એ ના જોઈએ. અને આ સિંહસ્થ કોના હોય કે જેની કુંડલીમાં ડૉક્ટર છે, ડૉક્ટર લોકોની કુંડલીમાં સિંહસ્થ શુક્ર હોય છે. કેમ કે એમના મેરેજ ડિલે થતા હોય છે, ત્યારે લવ મેરેજ થતા હોય છે. તો શુક્ર અને ગુરુનું કોમ્બિનેશન જરૂરી છે મેરેજ માટે. આ કુંડલીમાં તો ડાયરેક્ટલી ના છે, તો જરૂરી નથી કે મેરેજ કરી લેવા. માનો મેરેજ કર્યા છે અને કદાચ પાત્રના અને કદાચ બાળક આવીને તૂટવાનું હોય તો એ દુઃખદ વાત છે. તમારી છોકરી વેલસટ હોવી જોઈએ, ખુશખાલ હોવી જોઈએ, તમને મજા આવી જોઈએ. સમાજના લાટે મેરેજ કરવા જરૂર નથી. ના કરે વધારે સારું છે. અને કુંડલી પણ ના પાડે છે. અને તમે પૂછો જે બી પ્રશ્ન તો હું માનું છું કે ના કરવા જોઈએ. પણ જેને જે બેંકના પ્રશ્નો છે એ સોલ્વ થશે. આ જ ટાઈમમાં એને જોબ મળી જશે. ઓકે, ચલો. કાંતિભાઈ જોડાયા છે. કાંતિભાઈ, કોના વિશેનો પ્રશ્ન? હાજી, મારા વિશે જ હતું. અચ્છા, તો આપની જન્મ તારીખ જણાવી દો પહેલા. હાજી, એમાં શું છે સર, લમસમ તારીખ છે એટલે 67 યર્સ છે. રાજકોટમાં મારે મકાન છે, ટેનામેન્ટ છે, અને પશ્ચિમ દિશા તરફ મકાન છે. અને 95 વારમાં છે 3 BHK. એ વેચવાનું છે ટેનામેન્ટ. પણ તમારા વિશે થોડીક તો જન્મ તારીખ જણાવો જે આછી પાતળી યાદ હોય. 10/7/58. 10/7/58. ઓકે, જન્મ સમય? સમય નથી કાંઈ, એટલે તો વાત છે. સવાર સાંજ કઈ ખ્યાલ છે? હા, જોવાતું હોય તો જોઈ લ્યો ને. ના જોઈએ ભાઈ, તમારી પ્રશ્ન કુંડલી પ્રમાણે આપણે તમારી પ્રશ્ન કુંડલી પ્રમાણે પ્રશ્ન. તમારો પ્રશ્ન ફરીથી એકવાર કહો, મેં ભૂલી ગયો છું. શું ભૂલ્યા તમે પ્રશ્ન? ઉંમર 67 છે સર. ના, તમારો સવાલ ફરી કહી દો.
આ ટેનામેન્ટ છે રાજકોટમાં હા અને પશ્ચિમ દિશા તરફ એનું મુખ છે, 95 વારમાં છે, 3 BHK છે, એ વેચવાનું છે એ ટેનામેન્ટ. વેચાઈ જશે તમારું મકાન, એ મકાન વેચાઈ જશે કારણ કે કર્ક લગ્નની કુંડલી ચાલે છે, 12મા સ્થાનમાં ગુરુ છે, એટલે વેચાઈ જશે. હવે તમે મગજમાંથી એ ભૂલી જાઓ કે પશ્ચિમનું મકાન છે, વેચાઈ જશે. ખાલી આગું પાછું કરીને તમને નક્કી છે એ પ્રમાણે વેચાઈ જશે. પોઝિટિવ વિચાર મનમાં કરી દો કે વેચાઈ જ જવાનું છે, કોન્ફિડન્સ રાખો અને આ 2-3 મહિનામાં જ તમારું મકાન વેચાઈ જશે. પણ એ પૈસા ખોટી જગ્યાએ ના વેડફાઈ જાય એનું ધ્યાન રાખજો, પણ મકાન વેચાઈ જશે. ચલો, તો આપની સમસ્યાના તમામ જે સમાધાન છે તે આપવાનો અમે પૂરો પ્રયત્ન કર્યો છે અને જે લોકો સતત કોલ કરી રહ્યા છે નથી લાગી રહ્યો તો તેમને પણ ગભરાવાની જરૂર નથી. અમારા વોટ્સએપ નંબર સ્ક્રીન પર આવ્યા હશે તેની પર પણ આપ આપની સમસ્યાઓ મોકલી શકો છો અને આજના સવાલોના નિવારણ આપ અમારી યુટ્યુબ ચેનલમાં પણ ફરી સાંભળી શકો છો. અને આજના તમામ નિવારણ બદલ યકીનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. તો આખરે સવાલો આપના તૈયાર રાખજો. આવતીકાલે ફરી મળીશું 1:25. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9.